ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ અત્યારે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. ગુડ મોર્નિંગ બેરી. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ ગુડ્ડુ હવારમાં રોતા હતા ને તે માસી ના પહેલા સોન રાખ કોળામ બે આરી તો આ તો ગુડિયું થઈ એ મોઢામાં તો મોકડી ગાલી ઓકડી ના ગલે લે આપણો કે પાટણ જવાનું તે લેબુ બેન લે કે મમ્મી કીધું ફોન આવ્યો પહેલા પહેલા પાટણ ઓ મમ્મી અને લેબુ પીવા જો કે ડાયાબિટીસ ને આપલો એ હોય ડાયાબિટીસ છે પેલો ડાયાબિટી કરાવે બીપી ને બધું છે ને એટલે કે લે ને લેબુ બીપી તો કતા ને વેલા તમારા ઘરના તો લેબુ જ છે આ જો પીળે પીળે થઈ ગયા ડાયાબિટીસ કરાવી તો બાવદ છે ઓ ભળગી એ હેડ કા ને વેલા ને કરવાનું માર કોમ છે લખો ચલો કીધું આનું તો ઓર્ડર હેડો હવે કરીએ 9 વાગે પોકી જવાનું છે સાચું કો સાચું ખોટું સાચું યાર તો મનથી નહીં આ એટલે તો કહો હેડ તું એટલે તું વહેલા ઉઠીને મૂકે વહેલા ઉઠું એટલા તને ખબર કે મોડા ઉઠું ઉપર ચડીને જતો પેલાથી હા જલ્દી કર તો જો ગાઈસ પૂજા તો જતી રહી સર લેબુ બેનમાં પત્ર ફૂટી ના જોઈને પડીને ભોયા તમે ચડાવી હાથ પગ ભાગન તો લઈને દોડતો દાવ ઈ ભોય ના પડે જો ને પત્ર ફૂટી જાય તો જીયા ને કે ભાઈ ઇન્ના તો મુડી આવા મોડી એવું ચલે વેને લેબુ પેલી સાઈડ નહીં ભાઈ બસ પેલી સાઈડ નહીં ઇના કરતા એકણ થાય તે ચલે લીધો ભાઈ બતા ભાઈ સી પણ કોટા હા કોટા હારો તો બારો મને તો લઈ લીધો પકડી નહીં ઓકડી તો વળગાડી દીધો આ બાજુ આવી ના હોય ચોકસ ચોકણ આ બાજુ નીચે ઓકડી બનાવી એવું એક જક પડી છે જો પેલી બાજુ ભોયાવી છે ઓકડી તો કે બાદ પડી છે અહીં સવા અમે જઈએ છીએ તળાવમાં પૂજા જવાના તળાવ છે એ પાણી આવ્યું છે જોવા જવું છે ને થોડા વિડીયો બનાવવા છે રીલ બિલ તો જઈએ છીએ ને અમારે પાણી બધા થોડા રિહાણા હતા પડેકું લાવવાનું હતું દુકાનથી તો અમે હેડવાન કરી પણ એ અંગાત થઈ જાય એટલે પડેકું બોલેકું લઈએ ને પાછો મૂકીને પછી અમે જઈશું પાટણ તો તૈયાર થઈ જશે પૂજાને તો આપણે જઈએ કઈ સવા આપણે નીકળી જઈએ છીએ તળાવમાં જોવા તળાવ દો જાણો પિસ્તલ તળાવ દો સટર ચિમનાબાઈ કયું ચિમનાબાઈ સરોવર નદી નહીં સરોવર એમ ચિમનાબાઈ સરોવર અરે તમને બેહવાય નહીં દેતો ગાડી સરોવર તો આપણો કેટલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે ચિમનાબાઈ સરોવર પાણી તો ફૂલ ભરેલું ને અમે એકવાર 4 વાગે આવ્યા હતા ને એટલે રજુકવાન છેતરીને એટલે પેલી બાજુ જો હતો એ બધું યાર છેતરે ભરી રહ્યો તો ઠેક પેલી બાજુ આપણી સાઈડ આપણા કાકાને રહી ને તળાવમાં એ બાજુ એ તો ખાલી નેનું તળાવ જ છે તળાવ મોટું નહીં ખાસ જેવું લાગે હા આ તો નદી ને આ તો ચિમનાબાઈ ચારે કોઈ ભરેલું પણ દેખાતું નહીં આખું એવું પેલા જઈને લઈએ ને પછી આપણે આવી જઈએ છીએ ચિમનાબાઈ સરોવર હું તો ઘણી વાર આવી છું કારણ આ પણ પૂજાને નતા પહેલી વાર એમને લઈને આવ્યો છું એટલે નજીક થાય હા એ પાણી ચાલુ એટલે પાણી બોલે જ ને તો અડધું પેલી બાજુ હતું ને અડધું આ બાજુ પાણી નિશાવાળી કે પેલી બાજુથી આવો આ બાજુથી આવજો બોર્ડ મારી જો ચેતાવણી ન હોય તો વધવું પડશે બોર્ડ તો ક્ષેત્ર સુધી પાણી આવી ગયું ને હવે આપણે પેલી સાઈડ તો છે ક્ષેત્ર ભરી ગયો બધા એ સાઈડ આપણા તળાવમાં એટલું આટલું પાણી તો ગાઈસ હવે અમે જઈએ છીએ પાટણ જવા માટે ગાડી મૂકીને પછી બાઇક લઈને જઈએ છીએ 10 તો 10:30 તો થઈ ગયા 10 ને બાબે મને કરીએ આપણે એ સમય તો ઘેર આવી જશે ને હવે આપણે નીકળીએ છીએ ડાયરેક્ટ પાટણ જવા માટે તો ગાઈસ આપણે તો નીકળી જતા કાકા શ્રી 11 બહાડા પપ્પા આવ્યા છીએ આપણે એ સમય તો ગમવા આવી જઈએ છીએ વહાપુર આપણે જઈએ છીએ આપણા ઘેર હા હું તો નાટકથી હમણાં આપણે બાઈક જેવું તો
તમારે ના પકડી લે ફોન હોય તો આવો કે પકવા આવ્યો હતો ગાઈ સમય તો પાસ્તા રસ્તા આવ્યા તો મેન રસ્તો નહીં આવ્યો મારે તો પાસ્તા રસ્તે બહાર જવું છે હું બોમ્બ છે મારા ફાઇનલી અમે તો ઘેર આવી ગયા પાણી બોટલ અંગર લઈને જ આવી હતી એ પીવા વિશે એવું હું ભરી એવું તો હું ભરી તો આટલું વજન આટલું બધું છે ઘણું લઈને આવેલા ખબર પડે તો જો ગાઈસ અમે તો ઘેર આવી જાય એમ પણ હોય તો દળનું દળાઈ છે ઘઉંનું દળાઈ છે બાજરી બેન એવું ગુડ મોર્નિંગ હોતો ના હોય ગુડ આફ્ટરનૂન શિકા બેન હાલો શિકા બેન આવો જઈને આસું છો હાલો પેડા લો શિકા હેડો પેડા ખૂટ્યા હતા શિકા કેમ તો એ તમારે જોવાની તો એ કીધું તો હું કીધું તો હાલ દેજો મમ્મીએ કીધું કે હાલ દેજો પહેલથી જ હવે મોટી ગોમની બાને કઈ પછી કે લઈ જો કે તો ખાધું કે બેન ખાવા શું બોલું અલે યાર રસિકે બધું મિક્સમાં પણ આમાં ખાવતું નહીં એવું બનાવશે રસિકે તો એટલે હું લાવું બજારમાં જતો લાવું કોમાંથી આવે આમાં જવું હોવા આટા બધે ચમ લાવી બે આપણા માટે લઈને મેલે તો એવું જો અહીંયા અમે ઘેર આવી ગયા બધા તો પેડા મોને હતા થોડા આપણા ફેસબુકનું પે આઉટ જતું હતું તે પેડા આવી ગયું પેડા મોને હે ના રશ્મિકા બેન શું બનાવો હા આ તો બૂટ લાવો આપણે આવું કહેવાય હા મને પેલા બૂટ લાવો મોજરી બૂટ છો લોફર લાવો લોફર મોજરી કહેવાય ચેક કરજો પછી લાવજો સન હેવી બૂટ પેલા લાવજો હા પછી આ મોજા પાસે વીઆઈપી મોજા લાવજો ખાલી હા ને મસ્ત એકના ખાલી 100 રૂપિયા એક મોજાના જો વીઆઈપી એકદમ હાવ પટલા આવી મસ્ત આવી વના માપના જ લાવ્યો ના ના રૂમાલ ના બેન તો મૂકી દીજો હાચવીને હા તો કાળો પહેરાય નહીં એટલે પેલો લાવ્યો અને પાઇપ લાવ્યો ગલો નહીં પપ્પા ક્યારે લેતા આવજો ના પેડા મોનેલા હજુ બાકી છે પેમેન્ટ આવશે ને આપણે ફેસબુકનું એટલો કરવાના બાકી હજુ તો એ ચાલુ જ છે મેં કીધું હારા કરેલા એટલે કરી દો ને પટી જાય શું ગયો છે તો શું બનાવો તો અત્યારે ખીચડી કઢી અને પાલક ચમ કાપ્યો કઢી પકોડા સાચું બોલ ખમાતા જાય કઢી પકોડા બનાવો એટલે કઢી કઈ બનાવવાનું તો પેલું ચમ કાપી દેજે ખીચડી નાખવા કઈશ મમ્મી નોકરીથી ઘેર આવી ગયા ને મમ્મી હા હું જઈને આવ્યા એવું તમે જઈને આવ્યા હા મમ્મી તો વડાપાવ જઈને આવ્યા કેટલા લાડવા ખાતા ઈ તો લાડવા ખાવાના હોય કાલ ગોળનો લાડવા ના હોય ના શીરો હતો શીરો હતો અને દાળ ભાત શાક તાર બધું સાસ ને બધું પૂરી સોળે સોળે તેરાઈ કાલે છોડી જ રહી એને ફઈઓ ને બધા હતો ને એટલો આ તો ઘર ઘરે સોળ્યું ઘર ઘરનું બહારનું કોઈ નહીં બાનું કોઈ નહીં કારણ એ તો ઘર ઘરનું જ બોલાવે બહારનું કોણ બોલાવવાનું ના તો ગોળે કરવા આને સોળી ના બોલાવે ના ઘર ઘરનું જીવન ઘર ઘરનું જ બોલાવ્યા એ તો ચંદ્રિકા છે ના બે હતા હા એને ફઈઓ મારા એને ફઈ હતી બે ફઈઓ હતી મોટો તમે હારી મોટી લાયા જોઈ મોજડી ચેક કરી લીધું બધું તાર મૂકો ડબ્બામાં શું પડી ગયો હા મોજા જોયા મોજા હું મોટી નહીં જોયા નહીં જોયા વીઆઈપી મોજા લાવ્યો જો હમ પડે હા આ મતાય જરા હોવા એ મોજા હતા મોજા હી તાર મૂકું તો ગાભા જેવું અલે કેમ ગાભા જેવું કે આ તો હું કદા મોજા હી રહ્યા મોજા લાવ્યો અલગ રીતના આખા અલગ રીતના મોજા હી રહ્યા એ 1000 રૂપિયા મોટી નથી હા કિરામ લાવ્યો મોય 700 રૂપિયા મોદી આવી પૈસા થાય તો ખરા સારું વસ્તુ લો પછી તમારી વાત ના થાય ભાઈ હા એવું કશું નહીં મમ્મી હો તારું તો રૂપિયા વાળા છે એમાં તો મામી તમે તારા અમે ઉજરા આવીએ તમે તારા અમે ઉજરા તો તમારી વાત ના થાય અમારે એવું કહે છું નહીં ભાઈ શીરાનું શાક ના થાય રમજીભાઈ વાત ના થાય હા મામું તો કે શિરાવ શાક રમજીભાઈ વાત થાય સાચી વાત ને એવું કશું ના હોય મમ્મી હોત તારું શું કરે સ્મિકા શું કરી
ખીચડી વગર અસ્મિકા બેન પેલું બનાવી હા વિરમસી આવી ગયા ચલી આવે કે હમણાં જાય ને હા જઈને શું ભણાયું આજે બધા પેલા રશ્મિકા બેન એ બધો મસાલો કરી દીધો છે ડુંગળી બધું ચલી વાળા પકોડા બનાવવાની હજુ હવે પકોડા કરીને નાખવાના બરાબર બનાવતા હાલો તો ગાઈસ મારા રામસિંહ હવે એડિટિંગ કરવા બેઠા છીએ તો ગાઈસ ઘણા દિવસ સાસરીમાં હતું 2 દિવસ એટલે કોમ્પ્યુટર બંધ હતું ના જો ગાઈસ ચેવું બધું પડી છે બેંકની ચોપડીઓ પડી હતી બધું પડી હતી બેંકની ચોપડી તો ના બતાવે સોશિયલ મીડિયામાં અપલોડ નહીં પણ પાકીટ ને બધું વાયરિંગ જો ગાઈસ બબે તો પીનો પડી ચાર્જિંગની ઘરે ચાર્જિંગ કરવું પડશે પછી આપણે પીસી ચાલુ કરી એડિટિંગ કરવાનું છે અને અમારા નીચે આજ તો પકોડા ને બધું બનાવી જા નીચે જા હા મસ્ત બનાવી તો કે સવારે જોઈ હતી એટલે જઈને શું બનાવે આપણને ખબર નહીં નીચે જઈને જોઈએ તો ગાઈસ જો મમ્મી બેઠી છે હા શું કરો આવું બનાવ્યું હો આવું બનાવ્યું એ હું બનાવી ને કઢી પકોડા સોરી કઢી કઢી બનાવવાનું બાકી છે ને પકોડા સીધી કઢી પકોડા કઢી પકોડા કઢી હવે તૈયાર થાય હર્ષિકા બોને ન કરો કઢીની તૈયારી આ કઢી તો દાલ પકવાન મને તો સારું હતું હા? સેવ ખમણી બનાવવાની આ શેવ મન સેવ ખમણી ના બનાવી અને દાળ પકોડા દાલ પકવાન એ તો દાળ પકોડા પેલો પાપડ ખાવું દાલ પકવાન આ રશ્મિન બનાવતો જ નહીં બનાવે ને એટલે બને બધું દુખવાય પેરેના તાની બનાવવાનું એને મૂકવાનું એટલે બનાવતો જ નહીં અને આ હીરા તાની કશું ખાવાનું લઈને નહીં આવતો આ શેકોડો ના લાય 2 કે 4 કિલો તો એ શેકોડો સેવ મને નહીં તો મને તો કીધું નહીં હો જેટલો એ કરવાનો કાચા બાફા નહીં હો ના મજા આવે કાચા તો તે કાચો નાખો ને બાફી ખાવાનો બાફવાનો પછી ખાવાનો કાલ બાફશું હોય હા